મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તમારું। આજે આપણે ઘરે બનાવી રહ્યા છીએ ખજૂર બિસ્કિટ, જે બજારમાં ખૂબ મોંઘા ભાવે મળે છે, પણ ઘરે તમે બનાવશો તો એકદમ સસ્તામાં બની જશે। એના માટે સૌથી પહેલાં આપણે ખજૂર લઈ આવ્યા છીએ આવી રીતના પેકેટમાં, અને હવે એની અંદરથી આપણે ઠળિયા દૂર કરીએ છીએ। હવે આપણે કડાઈની અંદર ચોખ્ખું ઘી લીધું છે અને એને ગરમ કરશું। હવે આપણે જે ખજૂર છે જેમાંથી ઠળિયા દૂર કર્યા છે એને કડાઈની અંદર નાખી દેશું। ખજૂરને ગરમ કર્યા પછી એકદમ એને ક્રશ કરવાની દબાઈને, પછી હાથમાં આવી રીતના થોડી ખજૂર લઈ લેવાની અને ગોળ રાઉન્ડ કરી અને બિસ્કિટનું જે માપ હોય એ પ્રમાણે નાની નાની થેપલી કરી નાખવાની, અને એક પડ ખજૂરનું અને એક બિસ્કિટ એમ કરીને 2 કે 3 બિસ્કિટ મૂકવાના અને 2-3 પડ મૂકવાના। બિસ્કિટ અને ખજૂરને બરોબર રાઉન્ડ શેપમાં કરી અને હવે એને આપણે ટોપરાના છીણમાં ડૂબોળશું। થોડું ટોપરામાં ડૂબોળ્યા પછી એને બરોબર 4 ભાગમાં આપણે કટિંગ કરી નાખશું, અને ત્યારબાદ ફરી એક વખત આપણે એને ટોપરાના છીણમાં ડૂબોળી દેશું। ફાઇનલી આપણા ખજૂર બિસ્કિટ બનીને રેડી છે। તમારા ઘરમાં નાના છોકરા હશે, મોટા હશે, એ બધાને બનાવીને ખવડાવશો એટલે એકદમ ટેસ્ટી લાગશે, ખૂબ મજા આવશે, અને આ વસ્તુ પણ એકદમ સસ્તામાં સારી વસ્તુ બની જશે। મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।